ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રાનું ઉમરપાડા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ભવ્ય સ્વાગત કર્યું। રથયાત્રા નર્મદા જિલ્લાથી પ્રસ્થાન કરી ઉમરપાડા પહોંચી। આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવનગાથા તથા આદિજાતિ વિકાસ યોજનાઓ અંગે નાટક, સભાઓ, સંવાદો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી। વિજયભાઈ પટેલ, રમેશભાઈ વસાવા અને ભરતભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો। કેવડિયા ખાતે એમનું સમાપન થવાનું છે। એક યાત્રા અમારા પ્રદેશ અધ્યક્ષ વલસાડ જિલ્લાના ઉમરગામ ગામથી શરૂ કરાવી અને એ યાત્રા પણ પરિભ્રમણ કરીને કેવડિયા ખાતે જવાની છે। આમ કુલ મિલા કે 1378 કિલોમીટર આ યાત્રા ફરવાની અને પરિભ્રમણ કરવાની છે। મને કહેતા આનંદ થાય છે કે 2021માં ઘોષણા કર્યા પછી જનજાતીય ગૌરવ દિવસની પણ એટલી જ ભવ્ય ઉજવણી થવાની છે અને એ પણ રાષ્ટ્રીય, એટલે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થવાની છે। ત્યારે આદિવાસી આગેવાન તરીકે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું।